જોયું ને ઓ બટા આપણી ભગરી ભેહું ને વાડી. હા હો મમ્મીજી જોઈ વાડી આટલી બધી ભેહું રાખો છો તમે? બટા આટલી ભેહું તો રાખવી જ પડે ને, દૂધ ખાવા જોઈએ. ત્યાં અમારે સુરત મોકલાવવું પડે, બવણા ને બવણા એમને થોડા આવે છે. બે ભેં મળતી હોય સામે બે વહકી જાય એટલે બદલાવ હાયલા કરે એટલે આટલી રાખવી પડે. અને સારું થયું અત્યારે આવ્યા. લ્યો દોવાનું ટાણું છે, એકાદી બે દોવો તમે, આવડે છે કે નહીં? મમ્મીજી મેં ક્યારે ભેહ દોય જ નથી. તો આજ શીખો ભેં દોતા, બીજું હું. નહીં હો મમ્મીજી, મને અહીંયા ભેહ દોતા ન આવડે. પેલા તો મને અહીંયા ભેહ ની નીચે ઊભું રહેવું જ મેળ ન આવે. કેટલા ઓપકા આવે, આ વાઈસ કેવી આવે છે. એ સાણની વાઈસ આવે અને ખરાબ થોડી વાઈસ આવે તેમાં ઓપકા આવે. અને ભેં દોતા શીખો તો તમારે કાયમ આવી છે. મમ્મી અમારે રહેવું જ નથી તો ભેહ દોતા શીખવાની એમાં ક્યાં વાત જ રહી. બટા ક્યારેક રહેવાનું થાય અને ભેહું ઘેરે રાખ્યું હોય તો દોતા આવડે તો આપણે કોઈને બોલાવા જવા નહીં. તું હું પણ સોટી છો, વહુને તારે ક્યાં ભેંસ દોઈને શીખવાડીને જાવું છે? એને થોડું અહીં રહેવું છે અને વર્ષોથી આ સિટીમાં રહેતા હોય તો એને આ ભેંસ દોવાનો થોડો મેળ આવે? તમારી વાત એ હાસી છે, પણ ક્યારેક 5-15 દી આવ્યા હોય, મને મજા ન હોય અને ભેંસ દોતા આવડતી હોય તો મારે કોઈને બોલાવા જવાની. એટલે હું કહું છું વહુને કે તમે શીખો ભેંસ દોતા. એ 5-15 દી આવ્યા હોય તો એને ક્યાંક રખડવા જવું હોય, માવતરે જવું હોય, એમાં તું કહીએ એને ભેંસ દોવાનું કે? અને દર વખતે કરીશ એમ તને મજા બગડે તે આપણા બાજુવાળા દોય જ દે છે, એને બોલાવી લેવાય. આ તો ઘરની વહુ હોય ને બાજુવાળાને બોલાવા ને. એ વાત હાસી છે મમ્મી તારી. જીગુને જો ભેંસ દોતા આવડતું હોય ને તો અમે દિવાળીએ મહિનો દી આવી હતી, તારે તો ઓછી ઉપાધિ એટલું ઓછું કામ કરવું. અરે દીકરા, તું હું તારી માની આયરે સડી ગયો? હવે આ ઉંમરે હું જીગુ થોડી ભેંસ દોતા શીખી, એને ક્યાં અહીંયા રહેવું છે? તું તાર માં જેવો જ થયો. દીકરા હાચી વાત જ છે તારી. શીખેલું હોય ને તો ભવિષ્યમાં ગમે તે કાયમ આવે. મમ્મીજી મારે અહીં રહેવું હોય તો ભવિષ્યમાં કામ આવે ને, અમારે રહેવું જ નથી અહીંયા તો પછી ક્યાં વાત જ રહી કામ આવવાની. અને મને છે ને આવું ભેંસ દોતા ન આવડે એટલે મને તમે કહેતા જ નહીં. અને તમને કહી દઉં જીગર, આ ભેંસ દોતા મને ન આવડે એટલે ખોટો મને ફોર્સ નહીં કરતા શીખી જાય એમ. પણ એકવાર ટ્રાય તો માર, આવડે છે કે નહીં ઈ ઈઝી હોય, હાવ એમાં કાંઈ ન હોય. હા ઓ બટા, એકવાર તો ભેંસ નીચે બેહીન આસળ ફોડી જોવો, દૂધ આવે છે કે નહીં, તમને ખબર પડે આવડશે કે નહીં આવડે. મમ્મી આવડે કે ન આવડે, મારે ભેંસ દોતા શીખવાની નથી થતી. પેલા તો આ સાણમાં મને જાતા જ નકરા ઓપકા આવે છે, એમાં કેમ હું ત્યાં જઈને ભેંસ દઉં? તમારી ભેંસ મને માથું બાથું માર્યું હોય તો મારે 1.5 મહિનાનો ખાટલો આવે. સુરત જઈને કામ કોણ કરે ફ્રેક્ચર થયું હોય તો? અરે બટા, ભેહું આપણી બધી હોજી છે. તું બેહો, તમે બેહો તો ખરા, માથું ઊંચું નહીં કરે, પગે નહીં હલાવે. મારે શીખવી જ નથી, બેહવાની ક્યાં વાત રહી? ખોટી તમે જીદ કરો માં. જીગુ એમાં જીતની ક્યાં વાત રહી? એ જીદ જ કરો છો ને તમે માં દીકરો બે. મારે નથી શીખવી, હું કામ મને પરાણે શીખવાડો તમે ભેંસ દોતા? તમને મેં કીધું જ ખરું, અહીંયા ઊભું રહેવું મને શ્વાસ લેવાની તકલીફ થાય છે એટલે તો આ દુર્ગંધ મારે છે, એમાં તમે ભેંસ દોવાની ક્યાં વાત કરો? કેમ તું ખેડૂત દીકરી નહોતી? તારા બા બાપુજી અહીંયા ભેહું ન રાખતા? કોઈ દી ગઈ જ નથી તું ફરજામાં કે ભેહું નીચે? તો તને આટલી બધી આ વાઈસ નડે છે? જીગર એવી ખોટી વાત કરો માં તમે. એ હું હાવ નાની હતી ને તઈ જાતી, કેટલા વર્ષો થયા તું બહાર છો. ભણતી ઉઠી અને પરબારી હું સુરત વઈ ગઈ છું. હવે વર્ષો પહેલા હું ભે પાસે જાતી એનું અત્યારે કાંઈ યાદ નથી. અને કેટલા વર્ષો થયા સિટીમાં રહું છું તો આવું થોડું મેં જોયું હોય? કાંઈ વાંધો નહીં, હવે જોઈ લે, શીખી લે. મેં તમને કીધું ને, એકના લાખે મારે ભેંસ દોતા નથી શીખવું. ખોટી મગજમારી કરો માં, નકર હાલો આપણે ઘર ભેગા થઈ જાય. મને ખબર જ હતી વાડીએ જાય ને એટલે કાંઈક ને કાંઈક મગજમારી તમે કરશો, એટલે તું ના પાડતી હતી વાડીએ નથી જાવું એમ. મેં તને ક્યાં પણ બીજું કીધું? તારી યાર બીજી કઈ ખોટી મગજમારી કરી? ખાલી ભેંસ દોતા શીખવાની વાત કરી. જીગર બેટા, હું ખોટી મગજમારી કરશો? ઓ બટા રે, નથી શીખવાડવી, આપણે શીખવાડીને ક્યાં જાવું છે ને? સાચી વાત છે પપ્પા તમારી. હવે મારે ભેંસ દોતા શીખીને ક્યાં જાવું છે? હવે મારે રહેવું જ નથી તો હું. પણ બટા, એકવાર તમે બેઠા હો તો ખબર પડત આવડે છે કે નથી આવડતું. મમ્મી કેટલીક વાર મારે કેવું, હવે મારે ભેંસ દોતા નથી શીખવી. બેટા, સુરત બવણા ને બવણા દૂધ મોકલાય, એ ખાવું તો બહુ સારું લાગે છે, કામ કરવામાં ભેં પડે તમને. તમારા સામે બે ઓલા દેગડા જોયા? કાયમિક ના 2 દેગડા આખા ભરી દઉં છું. મારે પગ દુખે તોય હું ભેં દઉં છું. મને એમ થાય ને સુરત મોકલાવું તો છોકરા ઘરની સાયું ખાય, ઘરનું દૂધ ખાય, ઘરનું ઘી ખાય. આ તમારી હાટું બધી મગજમારી કરું છું. પણ અમે ક્યાં કીધું તમને મગજમારી કરવાનું? હું કહું છું આ ભેહું બધી
નાખો. તમે બેઠા બેઠા ખાવ, અમે ત્યાંથી પૈસા મોકલાઈશું. તમે અમારી આટો હુકમ ખોટી મગજમારી કરો છો? અને આટલી બધી મહેનત કરો છો. અમે તમને ના જ પાડીએ છીએ, બધી ભેહું વેચી નાખો, એકેય નથી રાખવી. બટા બધી ભેહું વેચી નાખ્યું તો અત્યારે હાસુ દૂધ મળે છે ક્યાંય? આ તો ઘરનું છે, છોકરાઓ ખાય, તમે ખાવ, અમે ખાઈને શરીર તંદુરસ્ત રહે, એટલે અમે મહેનત કરીએ છીએ. મેં તમને કીધું જ ખરા, તમારે કાંઈ મહેનત કરવાની જરૂર નથી. જમીન દઈ ગયો વાવવા, અને ઘરે તમે બે આરામથી ખાઓ, પૈસા જેટલા જોઈએ ને એટલા મોકલશું. જીગુ બેટા, તમને વાતું આવડે? ભેહું બધી વેચી નાખી ને તો દૂધ તો તમે લેવા જાજો. આ કેવડો ભાવ છે, સાહે કોઈ ગામમાં દેતું નથી, ક્યાં મારે લેવા જાવી સાહે? ગમે આવે તે તમે જ ફોન કરીને કહો છો, મમ્મી દૂધ મોકલજો, મમ્મી સાહે મોકલજો, આઈની સાહે મને નથી ભાવતી, આઈનું ઘી નથી ભાવતું, મમ્મી ઘી મોકલજો. આ તમારી હાટું જ બધી મહેનત કરીએ છીએ. હવે કીધું ને તમને, અમારી હાટું મહેનત કરવાનું બંધ કરજો. અમારી નહીં, તમારી હાટું મહેનત કરવાનું બંધ કરજો. જેટલા પૈસા જોઈએ ને એટલા મોકલજો. આ ભેહું બધું વેચી નાખો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને બધા લોકો સુધી શેર કરજો, અને પ્લીઝ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. આ દોસ્તો, આ જ વિડીયોનો બીજો ભાગ બનાવીને તમારી આગળ મોકલશો. તો પ્લીઝ દોસ્તો, નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આના જ વિડીયોના બીજા ભાગમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.